આપણા દેશમાં ઉધામા માટે હૈયા હોળી માટે કેટલી બધી વસ્તુઓ છે અને એમાં સરકારે બીજી એક આપી દીધી. આ જુઓ, આ ટોળું કેવું બાખડે છે. એ જ દીધી, એ જ દે બે દે, એ જ ધડામ ધડામ. અને આ હા હા હા, આ જુવાનને તો જુઓ, ટેમ્પો માથેથી ખાઈબકો ભડામ કરતો નીચે ને બે જણાને તો દાબી ગયો અને પછી ઝઘડવાનું ચાલુ કર્યું. આ બધા ઝઘડે છે શેના માટે ખબર છે? ગેસના બાટલા માટે. માનવામાં ના આવે કે આવો દિવસ પણ જોવો પડશે, પણ શું છે કે દિવસ તો એવા આવી ગયા કે ઝઘડવું પડે છે. આ કોઈ બાર બીજા રાજ્યના નથી, ગુજરાતના જ દાહોદના દ્રશ્યો છે, દાહોદનો વિડીયો છે. કદાચ અચ્છે દિન આવા હશે એ માની લેવું પડે. હવે થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કર્યું હતું અને એમણે કહ્યું હતું કે ગુજરાતમાં, એમાં ખાસ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આઈબીના નામે ધમકાવવામાં આવે છે, એમને પક્ષ પલટો કરવા માટે આઈબીના નામે દબાણ કરવામાં આવે છે, આઈબીના અધિકારીઓ ભાજપના ઈશારે આ બધું જ કરી રહ્યા છે. આ ટ્વીટ તો આપણે બધાએ જોઈ હતી. એટલે તરત જ પોલીસે તપાસ શરૂ કરી જે નંબર પરથી ફોન આવી રહ્યા હતા એની. તો કોણ નીકળ્યું ખબર છે? વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ. માનવામાં ના આવે પણ હકીકત છે. જી હા, વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જ એમની પાર્ટીના કાર્યકર્તાઓને અને બીજા હોદ્દેદારોને ફોન કરી આઈબીના નામે ધમકાવતા હતા કે ભાજપમાં જોડાઈ જાઓ ને તો આઈ બનશે. તમને શું લાગે છે, શું હોઈ શકે આની પાછળની ગેમ? આમાં શહેર પ્રમુખનું કંઈ પોતાનું અંગત હોઈ શકે કે પછી પેલા યોગેન્દ્ર યાદવના શબ્દો યાદ આવે છે? અરે પેલા દાઢીવાળા ગમછો પહેરીને ફરતા હતા, મોઢું કોઈએ કાળું કરી નાખ્યું હતું, યાદ આવ્યું? જૂના સાથી કેજરીવાલના કહેતા હતા ને કે હરિયાણા સરહદે લઈ જાય અને પછી કેજરીવાલ આમ આદમી પાર્ટીના જ હોદ્દેદારો નેતાઓથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ફોન કરાવે અને ભાજપ માટે ખરીદવાની ઓફર આપે. હોઈ શકે ભાઈ, આ તો રાજકારણ છે, કંઈ પણ હોઈ શકે. જો કે પોલીસ તપાસ કરી રહી છે, સત્ય સામે આવી જશે. આપણા દેશની નારી શક્તિનું માનવું પડે. લક્ષ્મીબાઈ યાદ આવે ને પેલા શબ્દો યાદ આવે, મેં આપની ઝાંસી નહીં દૂંગી, ને શેર લોહી ચડે આપણને કે આ હા હા હા, આવી ભારતીય નારી, હિન્દ કી રાજપૂતાનિયા હે. પણ હવે આ શબ્દો જરા સાંભળી લો. આ કોણ છે એ તો કહેવાની જરૂર નથી, બધા જ ઓળખે છે. રાબડી દેવી, લાલુ પ્રસાદ યાદવના પત્ની, તેજસ્વી તેજ પ્રતાપના મમ્મી, પૂર્વ મુખ્યમંત્રી. પણ શું છે કે સરકારી બંગલા પર કબજો કરીને બેઠા છે. કેટલીય વાર અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, પણ ખબર નહીં આ નેતાઓને સરકારી બંગલાઓનો એટલો તો કેટલો મોહ હશે કે છોડવા તૈયાર જ નથી. ત્યાં સુધી કહી દે છે કે ફોર્સ બોલાવી લો, પણ તોય બંગલો તો નહીં જ આપવું. તે શું લાલુ પ્રસાદે ભેગું કરવામાં કંઈ કચાશ રાખી હશે કે આ બંગલો નથી છોડતા? શું લાગે તમને? આઈપીએલ રાહ જોવાઈ રહી છે ભાઈ ફાઇનલની. આરસીબી વર્સિસ જીટી. ફરી એકવાર એ મુકાબલો જે ક્વાર્ટર ફાઇનલમાં હતો અને આ વખતે જીટી જીતશે એવું લાગે છે. પણ ફાઇનલમાં પહોંચતા પહેલા રાજસ્થાન રોયલ્સને કચડીને પહોંચી છે ભાઈ જીટી. અને આપણી આ ગુજરાતની ટીમ જીટી, એમાં રાજસ્થાનના એટલે કે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે નિવેદન આપ્યું. મને એ નિવેદન પરથી એવું લાગે છે કે રિયાન પરાગ પોલિટિક્સમાં જઈ રહ્યા છે. સાચું કહું છું, જેમ નેતાઓ હારે અને પછી નથી કહેતા કે ઈવીએમે અમને હરાયા, હવે તો નવું આવ્યું છે ને એસઆઈઆરના કારણે અમે હાર્યા, એમ રિયાન પરાગ એવું કહે છે કે પીચ ઉપર ફેરવેલા રોલરના કારણે અમે હાર્યા. તમને માનવામાં નહીં આવે, પણ સાહેબ આ હકીકત છે. એમણે એવું કીધું કે જ્યારે બ્રેક પડ્યો વચ્ચે બે ઇનિંગની વચ્ચેનો, ત્યારે જરૂર કરતાં અથવા પરવાનગી કરતાં વધારે ભારે રોલર પીચ ઉપર ફેરવી દેવાયું જીટી માટે. પણ સાહેબ મેચ ક્યાં રમાતી હતી? ગુજરાતમાં? ના, મેચ તો ગુજરાતમાં હતી નહીં. તો પછી એવું તો કેવું જીટીના પક્ષમાં કોઈ હશે કે એમણે આવું રોલર ફેરવી દીધું? જે હોય એ, પણ આ નિવેદન નેતાઓ જેવું નિવેદન તો લાગે છે પરાગનું, હે ને? ભાઈ કામરેજ સંકલન સમિતિની બેઠક મળી અને બેઠક કોણે લીધી? મંત્રી પ્રફુલ પાનસેરિયાએ. હવે પ્રફુલ પાનસેરિયા અધ્યક્ષ સ્થાને અને સુડાના અધિકારીઓને બધા હાજર અને ભૂકા બોલાવી નાખ્યા. કહી દીધું મૂર્ખ ના બનાવો, બધી ખબર પડે છે. વાત તો સાચી છે, એમને મંત્રી થોડી બન્યા હોય. શું કહેવું છે તમારું? અને હવે વાત કરવી છે ભૂરા વાળા કાકાની, એટલે કે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની. કોઈ યુદ્ધ બુદ્ધની વાત નથી, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. વાત છે ડોનાલ્ડ ટ્રમ્પના દિલની. અરે ખરેખરમાં હૃદયની વાત છે સાહેબ. હમણાં જ શું છે કે વ્હાઇટ હાઉસ દ્વારા જે આધિકારિક રીતે ચેકઅપ કરવામાં આવે પ્રેસિડેન્ટનું, એ ચેકઅપ કરવામાં આવ્યું અને એક ચોંકાવનારી વાત ડોક્ટરોએ કીધી
કે ટ્રમ્પ 14 તારીખે 80 વર્ષના તો થવા જઈ રહ્યા છે, પણ એમનું હૃદય એમની ઉંમર કરતાં 14 વર્ષ નાનું, એટલે કે 14 વર્ષ યુવાન છે. હવે ખબર પડી. પેલી શું નામ હતું, સ્ટ્રોમી ડેનિયલ, અને પછી બીજા બધા કેસ ને બીજા બધા આરોપ ટ્રમ્પ ઉપર કેમ લાગે છે. ઉમ્ર ચડી હૈ ભૈયા, દિલ તો જવાં હૈ. ભાઈ સત્તા જાય પછી કેવી હાલત થાય આપણે બધા જ જાણીએ છીએ. આમ તો કંઈ કહેવાની જરૂર નથી, પણ એમ છતાં પણ એક કિસ્સો તમને બતાવવો છે. આ મહાશયને ઓળખો છો? જો હેલ્મેટ પહેરેલું છે, લોકોની ભીડ વચ્ચેથી નીકળે છે. આ કોણ છે ખબર છે? આ એ જ છે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈને એક ટાઈમે કહેતા હતા કે તાકાત હોય 12 વાગ્યા પછી બંગાળમાં રોકાઈ બતાવો, અને અત્યારે એ જ બંગાળના સોનારપુરમાંથી નીકળવા માટે હેલ્મેટ પહેરવું પડે છે. તોય લોકોનો રોષનો ભોગ બને છે. કોઈ સોટી મારે છે, કોઈ બટન તોડી નાખે છે, કોઈ કપડાં ફાડી નાખે છે, અને કોઈ ચશ્મા તોડી નાખે છે. અભિષેક બેનર્જી, મમતા દીદીના ભત્રીજાની આ હાલત છે. એટલે જ કહેવાય છે સત્તા હોય ત્યાં સુધી બધું બરાબર, પણ જતી રહે ને પછી સત્તા સામે શાણપણ. હા,